ભાગ ચોર તું કેટલે કે જા અરે ભાગ ચોર તું કેટલે કે જાશ તું તો કેટલે કે જાશ તું તો કેટલે કે જાશ વાણિયાનો માલ તું કેટલા દાડા ખાસ મારો હેલો સાંભળો જાજુ આપે મારો રામ મોઢી વાળો જાજુ આપે બાપ અહીંયા 201 રૂપિયા દશામાં મહિલા મંડળ અને નાથુભા વિક્રમસિંહ ગોહિલ 201 રૂપિયા આપે છે બાપ ધન્યવાદ આંખે કરું આંધળો ને નીલે કાઢું કોઠી અને નીલે કાઢું કો મારો 12 બીજનો ધણી કહે મારો કોઈ ગુનો કરે એને મારી નો નાખું ભાઈ 100 રૂપિયા રામ ભરોસો એને મારી નો નાખું તો શું કરું આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોઠી અને ડીલે કાઢું કોટ દુનિયા જાણે કે પીર રામદેવનો ચોર મારો હેલો સાંભળો તાળીથી વધાવો મારા બાપ ખૂબ બધાને ઓનલાઈન મજા કરાવે છે મારા બાપ હો હા યુટ્યુબ નો સ્ટાર કેવો ગગા શેઠ ને તાળીથી વધાવો ભાઈ એના વિડીયો સતી પરિવાર 100 રૂપિયા આવે છે બાપ ધન્યવાદ મારા રામ મઠીના કાનજી ભગતના હિંદવાનું નરીના લેજો તમે નામ સાહેબ કોઈ આ પાણીયાળીના પાદરની માલપાથી એમ કઈ નીકળી જાય કે આજ મારા રામ મઠીવાળાના દર્શન કરવા છે અને રાતના 12 વાગ્યા ખાંભીની સામે આવીને બેસી જાય અને જો એક ધારો એનો જાપ શરૂ કરી દે કે તું ખાંભી વાળો રામ મઠીનો હિંદવો પીર તું ખાંભી વાળો રામ મઠીનો હિંદવો પીર અને બાપ જો ઈ પડકારો નો કરે તો મારો રામ મઠીનો હિંદવો આ કેમ નો કહેવાય બાપ હેલો શરૂ કર્યો છે એટલે પૂરો કરવો પડે ભાઈ છેલ્લે જાય જલું વાણીઓને ભલી રાખી ટેક એને ભલી રાખી ટેક 4 જણાને ગગા શેઠ કોઈથી ભક્તિ લાગે નહીં એક રાજા બીજો ચારણ ત્રીજો વાણીઓ ને ચોથી નાનકડી નાર એતા ભક્તિ લાગે નહીં લાગે તો બેડો જો રાજાને ભક્તિ લાગે
તો 92 લાખ માળવો મૂકીને ગોપીચંદ ભરતરી થાય. ચારણને ભક્તિ લાગે તો મહાત્મા ઈશ્વરદાસજી થાય. નાનકડી નારને જો ભક્તિ લાગે તો એ મેવાડની મહારાણી હજી એના મૃત્યુના પુરાવા નથી મળ્યા. ભગવાન કૃષ્ણમાં એનું રૂપ હમાઈ ગયું. મેવાડની મહારાણી મીરા. અને વાણિયાને ભક્તિ લાગે ને તો એ બિલખાના પાદરમાં જેને પોતાનો હગો દીકરો ખાંડીને ખવડાવી દીધો એ શેઠ શેગાળશા થાય મારા બાપ. પણ ભક્તિ લાગી દેલું શેઠને શું કર્યું? દાઈ દલું વાણીઓને ભલી રાખી ટેક, એને ભલી રાખી ટેક, ભલી રાખી ટેક. એક મિનિટ કે છે નાથાભાઈ નાનજીભાઈ ડાભિયા પાકડી વાળાને તાળીથી વધાવો ભાઈ. 500 રૂપિયા રોકડા ને 5 થેલી સિમેન્ટ. એકવાર જોરદાર તાળી વધાવો ભાઈ. નાથાભાઈ ડાભી બાપો 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 બાપો. અને ગગા શેઠ ને મારો હિન્દુ આ કેમ રમતા હોય તારી એક કડી ખાલી, એક કડી છેલ્લી. હવે છેલ્લી શું ભાઈ? વાલા યા તો વાલપનું સેવા એને પાર તું તાર. વાલા યા તો વાલપનું સેવા એને પાર તું તાર. હર દીને રાત ક્યાં રામ યવા કાન રાત લડી. છેલ્લી કર્યું છે થોડો હરક તો બળલા ને ₹1000 ભૂથાભાઈ ખેતાભાઈ જાંબુજા. 1000 રૂપિયા આપી નિંદવા બેને નેજો સડક. તાળી વધાવો મારા બાપ. ધન્યવાદ. એક તાળી છેલ્લી તાળી ભાઈ. ઉતાર થઈ જાય બધાના. છેલ્લી તાળી ભાઈ. હરવો તો દુનિયાથી નો તો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય. આ ગગા શેઠ ને ત્રણેય મિત્રો વાપરવા જ આવ્યા છો. એકવાર તાળીથી વધાવો ત્રણેય મિત્રોને. આજ રામમઢીના હિંદવાના નામમાં થઈ વાપરવા જ આવ્યા છે. એને કીધું છે એટલા છૂટાઓ એટલા લઈ લો મારા બાપ. એને આપશે આ 12 બીજનો ધણી આપશે સાહેબ. માણા શું આપે? અરે ઓછો તો દુનિયાથી નો તો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય. અભવા બેહી જાવ છોકરા. ન્યા બેહી જાવ એટલે પાછળ દેખાય. બેહી જાવ બટાકડી. જુઓ જુઓ રામદેવ જાય લીલુડે ઘોડલે ચડીને.
ભુવા પાણીયાળી 500 રૂપિયા અને 5 થેલી સિમેન્ટ આપે છે. 40 થી વધાવો મારા બાપ. કાળુભાઈ ભુવા પાણીયાળી, ધન્યવાદ. એ જુઓ જુઓ રામદેવ જાય લીલુડે ઘોડલે ચડીને. રામદેવ બી ભરે 100 રૂપિયા. મામસાના ચોકવાળી મેલડીના નામમાંથી 11 થેલી સિમેન્ટ એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. મામસાની ચોકવાળીમાં મેલડીના નામમાંથી 11 થેલી સિમેન્ટ આવે છે બાપ. ધન્યવાદ ધન્યવાદ ભાઈ ભાઈ. હા ગગા શેઠ હા. છેલ્લી કડી ભાઈ, પછી બધા અવતારને શાંતિ આપું મારા બાપ. એ ભાલાવાળા રે મારી ભેળા રે રેજો, ભાલાવાળા રે મારી ભેળા રેજો. રામ મારા રણુજા વાળા હો ધીરે, દેવ મારા દ્વારિકા વાળા હો ધીરે. કોને બસ બોલીએ રામદેવજી મહારાજ. હવે બધાય ખોલીએ શાંતિ. કાનજી ભગત એક બે બધાય ખોલીએ શાંતિ. ખાલી 2 મિનિટ માટે, પછી બીજા ભુવાનો વારો લેવો છે મારે. ખાલી 2 મિનિટ માટે ભાઈ. પછી આવે આવે મળી એક નાટકો રે મારી જોગ માયા મારી મેલડી આવે. મારી ભાંગેલું મારી મહામાયા મેલડી એકદ ભેગું કરે ભેગું કરે. હે મારી મામસાના પાદરની મારી જોગ માયા મેલડી તન બોલાવો. મારો લથડ્યા માહનો ટેકો જવા. અને મારી મામસાના ચોકની મેલડીનો વિશ્વાસ હોય અને મારી જોગ માયા કે મારી મારી કયો કરતો આવતો હોય અને જો મામસાના શોકમાં સોટાડી ન દઉં ને તો મામસાના શોકની જોગ માયા મેલડીનો કે બાપ મેલડીનો કે બાપ. મારી ટકોરો કરાય નહીં મારી કળયુગની કાળી નાગણી તને ટકોરો કરાય નહીં. એ મારી હાલી કહેવાય નહીં મારી મામસાના શોકની મેલડીને હાલ કોઈ કહેવાય. આઈ મારી એટલું રહેવું.
ભાંગી કાનજી ભગતના ખોળીએ મારી જોગમાં એ મેલડી આવ્યા હોય એક કડી ગાય અને પછી એના અવતારને શાંતિ આપું બીજા ભુવાનો વારો આવે મારા બાપ અરે મેલડી તું મોરી માત મારુતિ નંદન વડલાવાળા હનુમાનજી ભજન મઢી 2100 રૂપિયા આપીને રામ મઢીના હનુમાનજીને વધાવે છે 40 ભજન મઢીના હનુમાનજીને વધાવે છે માતાજીના સેવક જગદીશજી ધીરુભા ગોહિલ 211 રૂપિયા દિનેશભાઈ સવજીભાઈ ડાબી 151 રૂપિયા આપે છે બાપ ધન્યવાદ કાકર તલાવડી મગન ભગત રામદેવપીર મિત્ર મંડળ 1000 રૂપિયા આપીને મારી મેલડીને કાં તો મારા રામ મઢીના હિન્દવા પીરને વધાવે છે બાપ ધન્યવાદ ભાવનગર થી લોક ગાયક રાજલબેન ભરવાડ પધાર્યા છે ક્યાં છે રાજલબેન પધાર્યા છે એકવાર તાળી વધાવો ભાઈ જેના કંઠમાં કોયલે માળો કર્યો છે બાપ રાજલ ભરવાડ પધાર્યા બાપ ધન્યવાદ વડલાવાળી ખોડિયારના ભરોસે 201 રૂપિયા ઓનલાઈન આવે છે 40 રૂપિયા અમારા પાસે ધન્યવાદ હિન્દુબાપીના નામમાંથી માડી તરફથી 200 રૂપિયા આવે છે ધન્યવાદ ઢાળી રૂઠે તો હિન્દવા પીરને બહુ વધાર્યા એક 3 બોલ 501 રૂપિયા આપી દેવા મારી મામસાવાળી મેલડીના નામમાંથી પછી કાનજી ભગતના ખોળીએ ઓતારને શાંતિ આપી 3 બોલ એટલા બધા માણસમાં જેને આ મેલડી આપ્યું હોય એટલા બધા માણસમાં 3 બોલ આપી દો પછી ઓતારને શાંતિ કરી દો અને પછી કાળુભાના વડલાવાળી ખોડિયારના દર્શન કરવા તરફ જઈએ આપણે મારા બાપ એ ભર્યા રે ભંડારે એમનો દાણોનો જડે ભર્યા રે પાણીયા રે પાવડું પાણી નો મળે મગનભાઈ લક્ષ્મણભાઈ ડાભીમાં મેલડીના નામમાંથી 200 રૂપિયા 40 સુધી અમારા બાપ 3 બોલ કાનજી ભગતની ચોકવાળી મામસાવાળી માં મેલડીના નામમાંથી 3 બોલ ઝડપથી આપી દો બાબુ જાજી વાર નહીં ઘણો સમય લીધો છે